નશાના રવાડેથી દૂર કરવા માટે સુરત પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા જે દરોડાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે સુરતનો આ સ્ટોર જે નવમંગલમમાં આવેલો છે, અહીંયા હુક્કાઓ અલગ અલગ છે। ત્યારે કહી શકાય કે અહીંયાથી મોટા પ્રમાણમાં ગોગો પેપર મળી આવ્યા છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોગો પેપર છે, બિલકુલ આ લઈ જવામાં આવી રહ્યો છે। અધિકારી બહાર છે, આપણે એમની સાથે વાત કરીશું। ગોગો પેપર પર કહી શકાય કે યુવાનો ગાંજો, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય ને હાલ હાઇબ્રિડ ગાંજો પીતા હોય, તેને લઈને સુરત પોલીસે એક મુહિમ શરૂ કરી છે। પાનના ગલ્લે વેચાતા હોય ત્યાં આગળ કડક વલણ કર્યું છે। બ્લિંકિટ જેવી જે ઓનલાઈન સ્ટેજ છે કે ત્યાં આગળ નથી વેચાતું, ત્યારે કહી શકાય કે હવે આ એક દુકાનમાં ચેકિંગ દરમિયાન મળ્યું છે। અધિકારી અહીંયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। નકુમ સાહેબ, શું કહેશો? ચેકિંગ દરમિયાન ગોગો પેપર મળ્યા? ચેકિંગ દરમિયાન ખાલી હુક્કા પણ મળી આવે છે, બીજી ચિલ્લમો પણ મળી છે, ગોગો પેપર મળી આવે છે, તમામ વસ્તુઓ જે છે મળી આવે છે। એટલે આની જે સર્ચ છે એ બ્લિંકિટમાં કરી હતી ને અત્યારે અહીંયા ચાલી રહી છે, અને આ લોકોને આ પણ વેચવા માટે નહીં દેવામાં આવે। નકુમ સાહેબ, પોલીસે નશાથી યુવાનો દૂર એના માટે એક અભિયાન શરૂ કર્યું છે, સર્વિસ કરવામાં આવી છે, વોર્નિંગ આપવામાં આવેલી સોતરા ફાળવાની, કે છતાં લોકો વેચાણ કરી રહ્યા છે। વેચાણ કરી રહ્યા છે તો એ લોકોની સખતમાં સખત સર્વિસ કરવામાં આવશે અને આ લોકોનું વેચાણ છે એ બંધ કરી દેવામાં આવશે। જો બ્લિંકિટ જેવું ઓનલાઈન પ્લેટફોર્મ એક જ દિવસમાં જો બંધ કરી દેતું હોય તો આ લોકો ક્યાં સુધી ટકી શકશે? આ લોકો પણ બંધ કરી આપશે। સાહેબ, એમનું કહેવું એમ છે કે આ તો કસ્ટમરની માંગ છે એટલે અમે રાખીએ છીએ, એના પર ક્યાં પ્રતિબંધ છે? તો એ લોકોને હજી પોલીસનો સકંજો કસાયો નથી એટલે આવું બોલી રહ્યા છે, પણ એક વખત સકંજો કસાઈ જાય પછી કશું નહીં બોલી શકે। બિલકુલ કહી શકાય કે પોલીસની સર્વિસ હવે આ લોકોને બતાવશે કે યુવાનોને નશાના રવાડે કેમ ચડાવાય, કારણ કે દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે અહીંયા તમામ વસ્તુનું વેચાણ થતું હતું। હુક્કા છે તે તમે જોઈ શકો છો કે આ બંદૂક સ્ટાઇલનો હુક્કો છે, કારણ કે હુક્કા પર જ્યારે પ્રતિબંધ હોય અને હુક્કો જે રીતે અહીંયા વેચાણ થઈ રહ્યો છે, ત્યારે હુક્કાને લઈને પણ હવે ઘણા સવાલો ઊભા થયા છે। ખાસ કરીને ગોગો પેપર છે તેની મુહિમ હતી ને ગોગો પેપર દરમિયાન આખો હુક્કાનો એક મોટો સ્ટોર મળી આવ્યો છે। આ જે છે એ ગોગો પેપર છે કે જે બ્લિંકિટ જેવી ઓનલાઈન જે કંપનીઓ છે તેને સુરત પોલીસના કહેવા બાદ આજથી સ્ટોકમાં નથી રાખ્યું, તેનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે। એસઓજી પોલીસ દ્વારા તેને ખાસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ત્યારે સુરતનો સિટી લાઇટ વિસ્તાર છે, નવમંગલમ એપાર્ટમેન્ટમાં આ હુક્કાની દુકાનમાંથી ગોગો પેપર મળી આવ્યા છે। એટલે ચોક્કસ વોર્નિંગ બાદ પણ જો આ લોકો વેચી રહ્યા છે, પોલીસે પહેલાં જ કીધું હતું વોર્નિંગ આપવામાં આવી છે, સર્વિસ કરવામાં આવશે અને જો નહીં સાંભળો તો છોતરા કાઢી નાખવામાં આવશે। ચોક્કસ જેને ત્યાંથી માલ પકડાયો છે તેના પોલીસ હવે છોતરા કાઢે તો નવાઈની વાત નથી। કહી શકાય કે ગોગો પેપર જે આજના યુવાધન ગાંજો હોય, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય કે પછી હાઇબ્રિડ ગાંજો કે જેનું ચલણ વધ્યું છે તે પીવા માટે વાપરતા હતા। પાનના ગલ્લા ઉપર તો પોલીસે એક મુહિમ કરી બંધ કરાવી દીધું છે, પણ ઓનલાઈન ગઈકાલ સુધી વેચાતું હતું। આજ સવારથી જ બ્લિંકિટ ઉપર આ વેચાવાનું બંધ થયું છે, પણ કહી શકાય કે અહીંયા ઓનલાઈન ડિલિવરી 24 કલાક લોકો મંગાવી શકતા હતા। એટલે કે લોકો નશાનો કારોબાર બંધ થાય, લોકો નશાના રવાડે ચડતા અટકે, તેને લઈને સુરત પોલીસે એક આ મુહિમ શરૂ કરી છે અને સુરત એસઓજી પોલીસ બ્લિંકિટના જેટલા ગોડાઉન છે ત્યાં તમામ જગ્યા પર મોટા ઉપાડે સર્ચની કામગીરી શરૂ કરી છે। અને જો આ કાગળ મળશે, ત્યાં પેપર મળશે તો કહી શકાય કે જે મેનેજરો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આજનું યુવાધન નશાના રવાડે ચડ્યું છે, ત્યારે નશાનો કારોબાર પર સુરતે લગામ લગાવી છે, પણ જે યુવાનો ગાંજો છે, કહી શકાય હાઇબ્રિડ ગાંજો છે પીવા માટે જે કાગળ વપરાય છે ગોગો પેપર, તેનું વેચાણ બંધ કરવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે બ્લિંકિટના આ ગોડાઉન છે કે જ્યાં ઓનલાઈન અત્યાર સુધી તમામ વસ્તુ વેચાતી હતી, આજે સવારથી જ આ બ્લિંકિટના ગોડાઉનો ઉપર આઉટ ઓફ સ્ટોક બતાવવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે નશાનો કારોબાર છે તે મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને જે પ્રકારે ગોગો પેપર છે તે પાનના ગલ્લે વેચાણ બંધ કર્યું, પણ બ્લિંકિટની એના પર વેચાતું હતું। ત્યારે કહી શકાય કે અધિકારીઓ છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બિલકુલ રાજદીપ નકુમ સાહેબથી આપણે સીધી વાત કરીએ। આ લોકો ઓનલાઈન જે છે બ્લિંકિટના સ્ટોર ઉપરથી જ્યારે કોઈ એનો ઓર્ડર કરે તો એને વેચાણ કરતા હતા। સર, હવે કઈ રીતે આ મુહિમ રંગ લાવશે? મુહિમ સતત ચાલુ જ રહેશે।